નમસ્કાર, SNB ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકે ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા જતા ગોળી છૂટી. બંદૂકમાંથી ગોળીઓ કાઢવા જતા ગોળી છૂટતા બે વ્યક્તિઓને ઈજા. તસ્કરોએ કરગટ ગામમાંથી ઇકોની ચોરી કરી વડદલા ગામમાં બંધ મકાને કર્યો નિશાન બનાવવાના પ્રયાસ. બંધ મકાનોને નિશાન બનાવવાના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. તસ્કરોએ ઇકો ગાડી ફરી ગામના પાટીએ મૂકી રફુચક્કર. કરોડોના ખર્ચે નિર્માણ પામેલું માતળિયા તળાવમાં પોણા ભાગની તળાવમાં લીલતી ગંદકીનું સામ્રાજ્ય. ગંદકી અને દુર્ગંધથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય. વડોદરા કરજણના લાકોદરા પાટિયા નજીક જ ખાનગી લક્ઝરી બસમાં ભયંકર આગ. બસમાં 20 પેસેન્જરોએ સાવચેતી વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી. સંપૂર્ણ લક્ઝરી બસ બળીને ખાક. મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય રિઝમા મોહમ્મદ રફી મોહમ્મદ પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખે 6 પીપીડી પેકિંગ વિભાગમાં કામ કર્યો હતો તે વેળા તેને અચાનક ચક્કર આવતા તેને કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર દ્વારા ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતો, જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા તેને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ગતરોજ ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા માતળિયા તળાવમાં પોણા ભાગની લીલના સામ્રાજ્યથી લોકોમાં રોગચાળાનો ભય ઊભો થયો છે. ભરૂચ શહેરીજનો માટે આકર્ષિત કરતું માતળિયા તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે અને લીલોતરી વચ્ચે લોકો રજાની મજા માણી શકે, સાથે વહેલી સવારે લોકો વોકિંગ કરી શકે અને પોતાની શરીરની ફિટનેસ જાળવી રાખે તે માટે પણ સમગ્ર ભરૂચ શહેરમાંથી લોકો આવી રહ્યા છે. પરંતુ વહેલી સવારે પણ ઠંડક વાતાવરણ વચ્ચે પવન સાથે તળાવમાં રહેલી લીલની દુર્ગંધના કારણે લોકો પણ હવે વહેલી સવારે વોકિંગ કરવામાં ખચકાઈ રહ્યા છે. સાથે લીલ અને ગંદકીના સામ્રાજ્યથી ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ ઊભો થયો છે, જેના પગલે ભરૂચના માતળિયા તળાવમાં રહેલી પોણા ભાગની લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. માતળિયા તળાવમાં જામેલી લીલ અને આ જ પાણીનો જથ્થો અયોધ્યાનગરના ફિલ્ટરેશન પ્લાન્ટમાં જાય છે, જ્યાં પાણી ફિલ્ટર થઈ શહેરીજનોને પીવાના પાણી માટે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ લીલના સામ્રાજ્યથી જો ફિલ્ટરેશન પ્લાન્ટ બગડી જાય અને સીધું જ પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય તો લોકો રોગચાળામાં પણ સપડાય તેવો ભય ઊભો થયો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં એટલે કે માતળિયા તળાવ નજીકથી જે પાણી અયોધ્યાનગર સુધી જાય છે તેના વાલ પણ ખાસ લીલના સામ્રાજ્ય જોવા મળ્યા છે. ત્યારે આવા ગંદકીના સામ્રાજ્યના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. મારું નામ હેમંતભાઈ ગોહિલ, ભરૂચ 5 બત્તી રહું છું અને રોજ સવારે માતળિયા તળાવનું જે વોકિંગ પાથ બનાવેલો છે ત્યાં સવારે લગભગ 2 થી 3 રાઉન્ડ જેટલો ચાલવા માટે જઉં છું. તો ઘણા સમયથી એવું જોવામાં આવે છે કે જે રીતે માતળિયા તળાવમાં ખર્ચો બતાવવામાં આવે છે એની સામે અત્યારે માતળિયા તળાવમાં લગભગ પોણા ભાગમાં લીલ જેવું થઈ ગયું છે. લગભગ અડધાથી વધારે તળાવ લીલથી છવાઈ ગયું છે અને એના લીધે સવારે અમે જ્યારે ચાલવા જઈએ છીએ ત્યારે પણ પુષ્કળ દુર્ગંધ આવે છે. સાંજના સમયે જો 7-8 વાગ્યા પછી અમે ચાલવા ગયા હોય, કદાચ સવારે ના ગયા હોય અને સાંજે જઈએ તો સાંજે પણ તળાવમાંથી ખૂબ વાસ આવે છે. સાથે સાથે તળાવની બહાર જે ફુવારો છે તે બી બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી ઘણી બધી તકલીફો છે, જેમ કે અમુક ઝાડ તૂટી ગયા છે, અમુક કુંડા તૂટી ગયા છે અને અમુક જગ્યાએ બેસવાની વ્યવસ્થા બદલવાની જરૂર છે. તો એવો બધો ઘણો ખર્ચો છે જે તળાવ માટે કરવામાં આવ્યો છે, પણ હવે એના નિભાવ, મરામત અથવા સમારકામ અથવા એની દેખરેખ માટે આપણે કહીએ તો એના મેન્ટેનન્સ માટે જે થવું જોઈએ તે ભરૂચ જિલ્લા કલેક્ટર, બહોળા કચેરી અથવા નગરપાલિકા જેને પણ લાગતું હોય એ લોકો જો આમાં ધ્યાન આપશે તો ખરેખર આ માતળિયા તળાવ આપણા ભરૂચની શોભા જે રીતે વધારી રહ્યું છે એમાં અભિવૃદ્ધિ થશે. હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ. અત્યારે જે પ્રકારે માતળિયા તળાવને નવીનીકરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં ચારે બાજુ જે પ્રકારે પૈસા ખર્ચી, પ્રજાના ટેક્સના રૂપિયા ખર્ચીને જે પ્રમાણે
નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યાંથી જે પાણી જે સપ્લાય કરવામાં આવે છે એ અત્યારે એકદમ ડોળું ને ગંદુ છે. ત્યાં લીલ બાજી ગઈ છે. ઇવન જે સંપ જે પાણીનો સંપ જે આવેલો છે જેનાથી ફિલ્ટરેશન કરીને પાણી મોકલવામાં આવે છે ત્યાં આગળ બી લીલ બાજેલી છે. ના કારણ નારાયણને આવતીકાલે જ્યારે આ પંપ જે સંપ છે એ બગડી જાય અને આ જ પાણી સીધી રીતે લોકોને પીવામાં આવે અને રોગચાળો ફાટી નીકળે અને જાનહાનિ થાય તો જવાબદારી કોની? માટે તંત્રને આ મુદ્દે ખાસ હું જાગૃત કરું છું કે જે પ્રકારની અત્યારે ત્યાં આગળ ઘટના છે એને સાચવીને તાકીદે ક્લિયર કરે જેથી કરીને લોકોમાં રોગચાળો ન ફેલાય. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે માતળિયા તળાવમાં લાખો કરોડોના ખર્ચ કરવામાં આવ્યો છતાં પણ તળાવની સાફ સફાઈને લઈ લોકોમાં રોગચાળાનો ભય ઊભો થયો છે. માતળિયા તળાવમાં ઘણા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે બાળકોને લઈને આવતા હોય છે, પરંતુ માતળિયા તળાવમાં જામેલા લીલના સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રવથી લોકોમાં પણ હવે રોગચાળાનો ભય ઊભો થયો છે. ત્યારે માતળિયા તળાવમાં પણ લોકો આવતા ડરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા અને વહેલી તકે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ માતળિયા તળાવની અંદર જામેલી લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. હું રાજુ પંડિત સિનિયર સિટીઝન છું. હમણાં 4-5 દિવસ પહેલાં માતળિયા તળાવ ખાતે મુલાકાત લીધેલી અને એની પરિસ્થિતિ જોતાં જે માતળિયા તળાવનું પાણી છે એમાં લીલ બાજી ગયેલી છે અને રાતના સમયે તમે ત્યાં જાઓ કે અર્લી મોર્નિંગમાં જાઓ તો ત્યાં એકદમ દુર્ગંધ મારતું પાણી દેખાઈ રહેલું છે. વહીવટીતંત્ર અને બહોળાના અધિકારીઓ દ્વારા ત્યાં નવીનીકરણ કરવામાં આવેલું પણ જે મૂળભૂત પાયાનું પાણીનો જે સ્વચ્છતા હોવી જોઈએ તેનો સંપૂર્ણ અભાવ છે. અત્યારે તો આ માતળિયા તળાવમાંથી ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી જઈ રહ્યું છે ત્યાં સુધી બરાબર છે, પણ એ બી અત્યારે તો પરિસ્થિતિ ખરાબ જ છે. જો આ પાણીને ચોખ્ખું કરવામાં નહીં આવે, લીલ હટાવવામાં નહીં આવે અને ભવિષ્યમાં ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ થઈ જાય ને તે વખતે પરિસ્થિતિ શું થાય એની ગંભીર નોંધ વહીવટી તંત્રએ લેવી જોઈએ અને જો આનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો અમારા સિનિયર સિટીઝનના ગ્રુપ દ્વારા આ બાબતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી લક્ષી પત્રકાર પરિષદ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સંબોધી હતી. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું, ભરૂચની 5 વિધાનસભા બેઠકો સહિત વડોદરાની 1 અને નર્મદા જિલ્લાની 1 મળી કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં કુલ 7,18,794 મતદારો માટે 1,893 બૂથનું આયોજન કરાવું છે, જેના ઉપર 7,055 કર્મચારીઓ ફરજ બજાવશે. આ વખતે 5 દિવ્યાંગ, 5 મોડલ, 50 મહિલા સંચાલિત મતદાન મથકો હશે. 80થી વધુ ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કરાઈ છે. ભરૂચ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 12 એપ્રિલે પ્રસિદ્ધ થશે. 19 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તેમજ 20 એપ્રિલે ઉમેદવારી ચકાસણી અને 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 7મી મેએ મતદાન અને 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. વહીવટી તંત્રએ ભરૂચ શહેર જિલ્લામાં લાગેલા વિવિધ પક્ષના બેનરો અને ભીંતચિત્રો અને બેનરો હટાવવાની કામગીરી કરી છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં વધારેમાં વધારે મતદાન થાય તેવા પ્રયત્નો કરવામાં પણ આવનાર છે. ભરૂચ શહેર જિલ્લામાં ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી સાથે જાહેર માર્ગો ઉપર વિવિધ રાજકીય પક્ષોના લાગેલા બેનરો પણ દૂર કરવામાં આવ્યા છે અને આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે. મિત્રો, ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું 12/4 રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ 7/5/2024 રહેશે. આપણે ત્યાં ભરૂચ મત વિસ્તારમાં 7 વિધાનસભા મત વિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી 5 ભરૂચ જિલ્લાના આવે છે, 1 નર્મદા જિલ્લાના આવે છે અને 1 વડોદરા જિલ્લાના આવે છે. આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં, સ્ટાફની ટ્રેનિંગ્સ ને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો
1893 આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે, તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે, થશે. મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મત વિસ્તારની ગણાવું તો 8,75,104 પુરુષ મતદારો, 8,27,607 મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના 83 મતદારો, એમ કરીને કુલ 17,18,794 મતદારો આમાં ભાગ લેશે. હાંસોડ પોલીસ મથકે ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા જતા ગોળીઓ કાઢવા જતા બંદૂકમાંથી ગોળી છૂટી જતા બે વ્યક્તિઓને વાગતા ઈજાઓ થઈ હતી. ભરૂચના હાંસોડ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલા બે ખેડૂતો ગોળી કાઢવા જતા ફાયરિંગ થતાં બંનેને ઈજાઓ પહોંચી હતી. ચૂંટણી પંચે 16મી માર્ચના રોજથી જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પરવાના ધરાવનારા હથિયારો જે તે પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે. ત્યારે હાંસોડ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશભાઈ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોડ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા. તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં અચાનક ફાયરિંગ થઈ ગયું હતું, જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતાં તેઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસોડની કાકાબા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર ઘટનાના પગલે હાંસોડ પોલીસ તપાસ કરી રહી છે. હા, મારું નામ કલ્પેશભાઈ શેઠ. બડાભાઈને અમે બે જણા અહીંયા આપવા ગયેલા બરોબર. હવે એને એમાંથી ગોળી કાઢતા કઈ રીતે ફૂટી ગઈ તે ખબર નથી પડી. થવાકાર થઈ ગયું ભાઈ, હવે બીજું કંઈ નથી. તસ્કરોએ કડગડ ગામમાંથી ઇકોની ચોરી કરી વડદલા ગામની સોસાયટીના મકાનોને નિશાન બનાવવાના પ્રયાસ કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભરૂચના વડદલા ગામમાં ચોરીની એક ઇકો લઈને આવેલા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તેઓએ એક મકાનને તોડવાનો અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથે લાગ્યું ન હતું અને એક બાઇક સવાર નજીકથી પસાર થતા તસ્કરો પણ ગાડી લઈને ભાગી ગયા હતા. જોકે આ તસ્કરોની તમામ કરતૂતો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જી હા, વાત કરીએ ભરૂચના નેશનલ હાઈવે 48ને અડીને આવેલા વડદલા ગામમાં 14મી તારીખે વહેલી સવારે લગભગ 3 થી 5ના સમયગાળામાં એક ઇકો કાર લઈને તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં તસ્કરો આખાએ ગામમાં ઇકો લઈને ફરીને રેકી કરી રહ્યા હતા, જેમાં ગામના એક બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું, પરંતુ તસ્કરોને કંઈ પણ હાથે લાગ્યું ન હતું અને વિલા મોડે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું હતું. આ પછી તસ્કરોએ ગામના જ બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ બાઇક સવાર ત્યાં આવી જતા તેઓ ઇકો કાર લઈને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોને થતાં જ લોકોએ પણ ફફડાટ મચી ગયો હતો. તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે કોઈ પણ ફરિયાદ તો નથી થઈ, પરંતુ ગ્રામજનોએ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ તસ્કરો જે ઇકો કાર લઈને આવ્યા હતા તે કડગડ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય, પાછા ગામના નાકે મૂકીને પલાયન થઈ ગયા હોય તેમ જાણવા મળ્યું હતું. પરંતુ તસ્કરોનું દૂષણ દૂર કરવા માટે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તે પણ જરૂરી છે. નિવૃત્ત પીએસઆઈની અંતિમ યાત્રા વાજતે ગાજતે નીકળી હતી. ભરૂચ જિલ્લામાં ઘણા પોલીસ કર્મીઓએ પોતાની કામગીરી, પોતાની ફરજ ઈમાનદારીપૂર્વક નિભાવતા હોય છે અને પોલીસ કર્મીઓ પીએસઆઈઓ પણ હવે બહુ ઓછા જોવા મળે છે. ભરૂચ જિલ્લામાં પોલીસ મથકોમાં પીએસઆઈ તરીકે ક્રિમિનલોમાં એક ખાખી તરીકેનો ખોફ ધરાવનાર નિવૃત્ત પીએસઆઈનું લાંબી માંદગી બાદ નિધન થતાં તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને પોલીસ જવાનો જોડાયા હતા. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત પીએસઆઈ ભરતસિંહ રાજપૂતનું લાંબી માંદગી બાદ અવસાન થતાં પરિવાર અને પોલીસ બેડામાં શોકનું મોજું જોવા મળ્યું છે. નિવૃત્ત પીએસઆઈ ભરતસિંહ રાજપૂતની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી સમાજના રીતિરિવાજ મુજબ નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કુટુંબીજનો અને પોલીસ જવાનો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને ભરતસિંહ રાજપૂતના પાર્થિવ દેહને ભરૂચની પવિત્ર ભૂમિ દશાશ્વમેઘ ઘાટના સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. આ પીએસઆઈની મૂછ સૌથી વધારે પ્રચલિત હતી
અને તેમની મૂછનો આકાર પણ માત્ર ભરૂચના પાંચબત્તી વિસ્તારના એક જ વાણંદ પાસે તેઓની મૂછ પણ તૈયાર કરાવતા હતા. એટલું જ નહીં, જો કોઈ ક્રિમિનલ ગુનો કરે અને તેનો કેસ જો ભરતસિંહ રાજપૂત પાસે જાય તો તેની તમામ ગુનાહિત પ્રવૃત્તિનો ભેદ ઉકેલવામાં પણ ભરતસિંહ રાજપૂત પ્રચલિત હતા અને માન સન્માન સાથે ભરતસિંહ રાજપૂત પોતાનું જીવન સાથે પોતાની ફરજ પણ અદા કરી ચૂક્યા છે અને એટલા માટે તેઓની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં કુટુંબીજનો સાથે પોલીસ જવાનો અને પત્રકારો પણ જોડાયા હતા. જંબુસર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડતા જ પશુ માલિકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર નગરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓ જાહેર માર્ગો અને બજારોમાં અડીંગો જમાવી દેતા રાહદારીઓ અને વાહન ચાલકોને નીકળવું ભારે મુશ્કેલ બની ગયું છે. આ અંગે અનેક વખતે પશુ માલિકોને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા જંબુસર પાલિકાએ એક્શનમાં આવી ટંકાળી, ભાગોળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ ગત રાત્રિના સમયેથી જ પોલીસનો બંદોબસ્ત સાથે રાખી પાલિકા કર્મીઓએ રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરી. આ કામગીરી દરમિયાન હજી તો પાલિકાની ટીમે એક પશુને પકડતા જ તેનો પશુ માલિક સ્થળ ઉપર દોડી આવી પાલિકાનો દંડ ભરી પશુને છોડાવી પોતાની સાથે લઈ ગયો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી આવકારદાયક હોવાનું પણ માનવામાં આવ્યું છે. મારું નામ પટેલ ભાવિક જીતેન્દ્રભાઈ પટેલ. આજે શું કાર્યવાહી કરવામાં આવી? આજ રોજ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં સૂચના આપેલ હતી તે પ્રમાણે જંબુસર વિસ્તારની અંદર રખડતા પશુઓને પકડવાની કામગીરી આપેલ હતી. તેમાં એક પશુને અમે પકડેલ હતા. એ પશુનો માલિક આવીને દંડની જોગવાઈ પ્રમાણે દંડ ભરી ગાય અમે એને સોંપેલ હતી. પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચની 3 દીકરીઓએ આરંગેત્રમ રજૂ કર્યું હતું. ભરૂચની પટેલ પરિવાર, ચૌધરી પરિવાર તેમજ વાટલિયા પરિવારની 3 દીકરીઓએ વરિષ્ઠ ગુરુજનોની ઉપસ્થિતિમાં મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું હતું. શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે કે આરંગેત્રમ સૌ પ્રથમવાર રંગમંચ ઉપર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. આ પ્રસંગ ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેમને પુષ્પ, ફળ તથા ગુરુ દક્ષિણા અર્પણ કરે છે તથા ગાયક વૃંદનું પણ અભિવાદન કરે છે. વિધાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકારો પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે અને ભરૂચની વિપુલ પટેલ પરિવાર, કૈલાસ ચૌધરી પરિવાર તેમજ પ્રશાંત વાટલિયા પરિવારની 3 દીકરીઓ ઋતુ, પ્રાચી અને ધ્રુવાએ પંડિત ઓમકારનાથ હોલ ખાતે વરિષ્ઠ ગુરુજનો, ઉપસ્થિત મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આરંગેત્રમ રજૂ કર્યું હતું અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મારું નામ પ્રાચી ચૌધરી છે. આ મારા સાથે છેલ્લા કેટલા ટાઈમથી મહેનત કરે છે, લગનથી. જો સાથે ટાઈમ બી બહુ સારો નીકળ્યો છે અને અમારા પેરેન્ટ્સ, ગુરુ, બધા જ ફ્રેન્ડ્સનો જે સપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એના વગર કદાચ અમે અહીંયા નહોતા પહોંચી શકવાના હતા. પણ થેન્ક યુ સો મચ. એ લોકોનો આટલો સપોર્ટ. દર વખતે બધે જવાનું હોય, સાથે રાખવાના હોય, કાર્યક્રમ કરવાનો હોય, એના માટે થેન્ક યુ સો મચ. એક વિદ્યાર્થીની જ્યારે ગુરુને લાગે કે આ એને લાયક છે તો એને આ તક આપવામાં આવે છે કે એને આપણા નૃત્ય, સંગીત બધામાં જ આરંગેત્રમ હોય છે. જે નૃત્યાંગનાનું જીવનનો એક બહુ મોટો દિવસ અને એમના સગા સંબંધી, રિલેટિવ્સ, ગુરુના સામે એ એક પદ્ધતિથી શીખી અને આ નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે. તે માટે હું રિયલી આઈ થેન્ક્સ ટુ ઓલ ધ 3 ફેમિલીઝ ઓફ ઋતુ, દુર્વા એન્ડ પ્રાચી ટુ બી ધેર ગુરુ. અને તેઓએ આને બહુ જ ન્યાય આપી અને સતત આજે 1 વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ આની પાછળ.
પણ અત્યારે થોડા સમયથી તે લોકો એટલા બધા સતત વડોદરા પણ આવે મારા બોલાવા ઉપર. અને કહેવાય ને કે પરિવારનો સાથ ગુરુ તો શીખવાડે જ છે, પણ છોકરાઓ બી રિસ્પોન્ડ કરી, એના પરિવાર પણ આનામાં એ થઈ. તે માટે હું પોતે શિવકુમાર અને મારી પત્ની શ્રી દીપા શિવકુમાર અમે હૃદયથી થેન્ક યુ કહીએ છીએ. ભરૂચમાં આવા નવા કાર્યક્રમો થતા રહે. ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું. ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ આયોજિત હરિઓમ આશ્રમ સુરત પ્રેરિત જિલ્લાના યુવાનો માટે જિલ્લા કક્ષાની ઓપન વિભાગની હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં નાનું મજમુદાર હાફ મેરેથોન દોડ સ્પર્ધા ભાઈઓ માટે 20 કિમી તથા મા ઈશ્વરી હાફ મેરેથોન દોડ સ્પર્ધા બહેનો માટે 10 કિમી ભારદ્રાજ આશ્રમ મંગલેશ્વરથી અંગાળેશ્વર ધર્મશાળા થઈ જનોરથી પરત એ જ રૂટ ઉપર ભારદ્રાજ આશ્રમ મુકામે યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 112 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી રજનીકાંતભાઈ, જગદીશભાઈ તથા પંકજ રાજ તેમજ સંસ્થાના પ્રમુખ પિનાકીન રાજપૂતના હસ્તે ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓને પણ ટ્રોફી અને ઇનામ એનાયત કરાયા હતા. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ભરૂચ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન સિદ્ધરાજ જાડેજા, જીગર રાજ, વિષ્ણુભાઈ પઢિયાર અને મનીષભાઈ પરમારની હાજરીમાં થયું હતું. સતત 7 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે, જેમાં ભરૂચ જિલ્લા સહિતના વિવિધ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરના સભ્યો પણ ભાગ લે છે અને ક્રિકેટની મજા માણે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ ટીમોએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજ રોજ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં 10 ઓવરની મેચ અને 8 ટીમોએ ભાગ લીધો હતો અને અમે 4 આયોજકો શ્રી SP જાડેજા એટલે સિદ્ધરાસિંહ બાપુ, જીગર બાપુ, વિપુલભાઈ અને મનીષભાઈ પરમાર દ્વારા સતત 7 વર્ષથી સુંદર આયોજન કરવામાં આવે છે. ફોટોગ્રાફર ક્રિકેટરો અને વિડીયોગ્રાફર ક્રિકેટરો અહીંયા ભેગા થઈને ખૂબ આનંદમય વાતાવરણ સાથે અને એકતા અને સૌ ભેગા મળીને એન્ટરટેનમેન્ટ કરીને આ ટુર્નામેન્ટને ભવ્ય બનાવીએ છીએ. કરજણના લાકોદરા પાટિયા નજીક ખાનગી લક્ઝરી બસ સળગી ઉઠતા 20 પેસેન્જરોનો બચાવ થયો હતો. ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે 48 ઉપર કરજણ નજીકના લાકોદરા પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના કારણે સવારે ભયંકર આગ ફાટી નીકળી હતી. પૂનાથી અમદાવાદ જતી એસી બસમાં આગ લાગી ગઈ હોવાના કારણે બસમાં સવાર 20 જેટલા પેસેન્જરોએ પોતે સાવચેતી રાખી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ડ્રાઈવરની સતર્કતાને લીધે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસમાં આગ લાગી હોવાની જાણ કરજણ ફાયર ફાઇટર અને ટ્રાફિક પોલીસને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. કરજણ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો હતો. જોકે સંપૂર્ણ શોર્ટ સર્કિટ બાદ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સંપૂર્ણ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી અને કલાકોની જહેમત બાદ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી ગઈ હતી. લક્ઝરી બસમાં આગના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે પણ સમયસર દોડી આવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જન શિક્ષણ સંસ્થાન અને એનટીપીસી જનોરના સહયોગથી માછીમાર સમાજના યુવકો માટે વેલ્યુ એડેડ ફિશરી પ્રોડક્ટની તાલીમ અપાઈ હતી. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના જનોર અને આસપાસના ગામોના માછીમાર સમાજના યુવકો માટે મત્સ્ય ઉદ્યોગને લગતી લાભકારી ઉત્પાદકો પ્રોડક્ટો વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકાય અને આત્મનિર્ભર બની રોજગારીની તકો વધારી શકાય તે દિશામાં એનટીપીસી જનોરના CSR ફંડ હેઠળ વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું એનટીપીસીના હોલ ખાતે કંપનીના GM શ્રી સતીશકુમાર ગજરાનિયા તથા કંપનીના AGM વિજય લક્ષ્મી મુરલીધરની વિશેષ ઉપસ્થિતિમાં તથા સરપંચ મંજુલાબેન વસાવાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ માટે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગીર સોમનાથથી વિશેષ ટ્રેનર શ્રીમતી દુર્ગાબેન ફોભડી આમંત્રિત કરાયા હતા. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદે પણ તાલીમાર્થી બહેનો હેતુ અને ઉપયોગિતા અને વિશેષ માહિતી પૂરી પાડી હતી. આપણે બધા માછીમાર છીએ, બરાબર? મારું ઇન્ટ્રો ખબર છે ને તમને?
હું ગીર સોમનાથ વેરાવળથી આવું છું અને એક ફિશરમેન કોમ્યુનિટીમાંથી જ બિલોંગ કરું છું. હું તમારી જ છું, મીન્સ કે તમારા ફિશરમેન છો, હું અહીંયા ફિશરમેનની છોકરી છું. એટલે મેં આમાં એક સ્પેશિયલાઇઝેશન કરેલું છે. એમાં આપણે રંધાણું, પછી ડ્રાય ઝીંગા, એવી રીતે ઘણી બધી રેસીપી છે તે આપણે એને વેલ્યુ એડિટ કરી અને એને માર્કેટમાં મૂકી શકીએ અને સારું એવું મહેનતાણું આપણે મેળવી શકીએ. માછીમાર સમાજનું જ પ્રતિનિધિત્વ પણ કરે છે. એક એમના જે તમે એમની પાસેથી જ્યારે સાંભળશો તો જે એમણે કામગીરી કરી છે અને જે રીતે એમણે બિઝનેસને સ્ટાર્ટઅપને નાના પાયે વિકસાવ્યો છે એ આપણે કઈ રીતે વિકસાવી શકીએ આપણા વિસ્તારમાં, ખાસ કરીને જનોર વિસ્તારમાં, કે જ્યાં આપણે સૂકી માછલી અને લીલી માછલી બંનેનો ઉપયોગ કરીને અથવા સૂકા ઝીંગા લીલા ઝીંગા બંનેનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે આમાં માર્કેટમાં પ્રવેશ કરી શકીએ એના માટેનું માર્ગદર્શન આપણે એમની પાસેથી લેવાનું છે. તો એ બેન આપણને પ્રેક્ટિકલી બતાવશે, અહીંયા ગોઠવણ કરીને બધી વ્યવસ્થા કરશે. અમે માછલીની ઝીંગાની પણ વ્યવસ્થા કરી છે, અમે વાસણોની પણ વ્યવસ્થા કરી છે અને ગેસ કુકર બધું જ છે. એટલે બેન અહીં આપણને બધું પ્રેક્ટિકલ કરીને બતાવવાના છે. જાડેશ્વર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું. સંવંત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિ માતા સહિતની વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી. જેના 200 વર્ષ પૂર્ણ થતા હોય સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્ય 75મા વર્ષ થાય છે. જેના અનુસંધાને સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મગુરુ તથા આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક ગામોના શહેરોના ભાવિક ભક્તો પણ જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં જેના દિગંતમાં ડંકા વાગે છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સંપ્રદાયનું મૂળ મંદિર કે જે હરિકૃષ્ણ મહારાજે સ્વામિનારાયણ ભગવાને જાતે બનાવેલું એવા વડતાલ મંદિરની અંદર બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજને 200 વર્ષ આજે પૂર્ણ થાય છે. એ નિમિત્તે તેમજ વિદ્યામાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ તથા એસવીજી ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે લગભગ 7 થી 12 દેશમાં આ આયોજન છે અને આ આયોજન જો સફળ થશે તો આ વિશ્વ રેકોર્ડ થાય એમ છે. તેના ભાગરૂપે અંતર્ગત રૂપે ભરૂચના જાડેશ્વર સેન્ટરમાં પાંજરાપંદની વાડીમાં આજે સવારથી ભક્તોની બ્લડ ડોનેશન માટે લાઈનો લાગે છે. અત્યાર સુધીમાં 75 જેટલા દાન આપી દીધું છે અને બીજા 12 વાગ્યા સુધીમાં 150નો ટાર્ગેટ પૂર્ણ થાય એમ લાગે છે. તો આ બધા લોકોનો ઉમળકો જોઈ આજે અમારો આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકે ચૂંટણીની આચારસંહિતાના પગલે બંદૂક જમા કરાવવા જતા ગોળી છૂટી. બંદૂકમાંથી ગોળીઓ કાઢવા જતા ગોળી છૂટતા 2 વ્યક્તિઓને ઈજા. તસ્કરોએ કરગટ ગામમાંથી ઇકોની ચોરી કરી વડદલા ગામમાં બંધ મકાને કર્યો નિશાન બનાવવાના પ્રયાસ. બંધ મકાનોને નિશાન બનાવવાના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. તસ્કરોએ ઇકો ગાડી ફરી ગામના પાટીએ મૂકી રફુ ચક્કર. કરોડોના ખર્ચે નિર્માણ પામેલું માતળિયા તળાવમાં પોણા ભાગની તળાવમાં લીલતી ગંદકીનું સામ્રાજ્ય. ગંદકી અને દુર્ગંધથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય. વડોદરા કરજણના લાકોદરા પાટિયા નજીક જ ખાનગી લક્ઝરી બસમાં ભયંકર આગ. બસમાં 20 પેસેન્જરોએ સાવચેતી વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી. સંપૂર્ણ લક્ઝરી બસ બળીને ખાક. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.